વાસણા સ્મશાનના મુદ્દે કોંગ્રેસ સાથે રહીશોએ વિરોધ કરતા હંગામો મચી ગયો હતો। વાસણા વિસ્તારના એકમાત્ર સ્મશાનની હાલત આજે ખંડેર જેવી છે। વાસણા સ્મશાનમાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી। સ્મશાનમાં સ્ટેન્ડ નથી તેમજ બાકડાઓ તૂટી ગયા છે। પીવાના પાણી જેવી જરૂરી સુવિધાઓ પણ નથી, જેને લઈ આજરોજ કોંગ્રેસ નેતા સચિન ઠક્કરની આગેવાનીમાં વિરોધ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી। અમે અહીંયા વાસણા રોડ ઉપર આવેલું વાસણા સ્મશાન તરીકે આ જાણીતું છે। આ સ્મશાનની હાલત એટલી કફોડી છે કે અહીં આગળ જ્યારે કોઈ પણ ચિતા આવે તો ચિતાનું અગ્નિદાહ કરવા માટેનું સ્ટેન્ડ નથી। અહીં આગળ કોઈ પણ જાતની આ સ્મશાન માટે અમે વારંવાર કોંગ્રેસ પાર્ટી તથા એનસીપી પાર્ટી દ્વારા પણ વારંવાર અમે લોકોએ રજૂઆત કરી કે ભાઈ આ સ્મશાનને એક આધુનિક સુવિધાવાળું સ્મશાન બનાવો। જો આમ નહીં થાય તો અમે વારંવાર ચીમકીઓ પણ આપી, અમે વારંવાર રજૂઆતો પણ કરી, પણ આ રજૂઆતો વડોદરા શહેરના કોર્પોરેશનના સત્તાધીશો કોઈપણ જાતની વાતને ધ્યાનમાં લેતા નથી। એની જગ્યાએ અત્યારે માટીના અને ઈંટોના ઢગલા કરી દીધા છે અને અમને એવું લાગી રહ્યું છે કે જેમ વડસર સ્મશાનની પરિસ્થિતિ થઈ, જે પૂરાઈ ગયું, એમ આ સ્મશાનનું પણ આ લોકો કાર્યક્રમ કંઈક કરવા જઈ રહ્યા છે। તેના માટે અહીંના અમે સ્થાનિક યુવા અગ્રણીઓ, અહીંના વડીલો દ્વારા અમે અહીં આગળ વિરોધ કરવા માટે આવ્યા છે અને આવતીકાલથી આ જો સ્મશાન તાત્કાલિક રીતે કામગીરી આની શરૂ નહીં થાય તો આના આંદોલનના પડઘા વડોદરા શહેરની અંદર પડશે અને જેની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના કોર્પોરેશનના સત્તાધીશોની રહેશે।